જુદું દેખાય છે? આ આ તમે અહીંયા જોઈ શકો છો કેવું સરસ મજાનું ચિત્ર દેખાય છે. દેખાય છે? આને વસ્તુ માની લો કે હું તમને ચોપડીમાંથી ભણાવું અને આમાં ભણાવું તો તમને ભણવાની શેમાં મજા આવશે? ટીવીમાં. હા, તો અત્યારે તમે સાંભળ્યું હશે AI. શું? AI. તો સાંભળ્યું છે ને AI? તો AI ના માધ્યમથી મેં ફક્ત 1 કે 2 મિનિટમાં આ બધી જ પાવરપોઈન્ટની સ્લાઇડો તૈયાર કરેલી છે. તો સરળતાથી તમે આને આપણે ભણી શકીએ છીએ. તો સૌથી પહેલો મુદ્દો છે, આપણો એકમ છે 16 સ્થાનિક સરકાર. સૌથી પહેલો મુદ્દો ગ્રામીણ પ્રશાસન ભારતીય લોકશાહીનો પાયો. ગ્રામીણ પ્રશાસન એટલે ગામડામાં જે કોણ હોય? સરપંચ હોય, તલાટી હોય કે પછી મુખ્યમંત્રી હોય. ગામમાં કોણ હોય? સરપંચ. ખૂબ સરસ. ગામમાં કોણ હોય? સરપંચ. તો મુખ્ય લોકશાહીનો પાયો એ આપણું ગામ છે. ભારતની લોકશાહી વ્યવસ્થામાં ગ્રામ પંચાયત એ સૌથી મહત્વનું એકમ છે. આપણા ગામ આલુવાસમાં ગ્રામ પંચાયત ધોકાવાળા લાગે છે, કારણ કે આપણે 500 થી ઓછી વસ્તી ધરાવીએ છીએ. આ અભ્યાસમાં આપણે સમજીશું કે કેવી રીતે ગ્રામ પંચાયત આપણા દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. લોકશાહી વ્યવસ્થામાં સૌથી અગત્યનું જો કોઈ મહત્વનું એકમ હોય તો કયું છે? ગ્રામ પંચાયત. બરાબર, તમારે યાદ રાખવાનું. ચલો, હવે આવું સરસ મજાનું ચિત્ર તમારી ટેક્સ્ટબુક ચોપડીમાં પણ છે. સરકારનું વિકાસ માળખું પાયાથી શિખર સુધી. પાયામાં ભાઈ તમને કદાચ દેખાતું હોય તો કોણ છે? દેખાય છે? કોણ છે? કોઈ જવાબ આપશે? કૃપાબેન જવાબ આપશો તમે ઊભા થઈને? શું છે? પાયામાં કોણ છે? પાયામાં સરસ. પાયામાં કોણ છે? ગ્રામ પંચાયત. તો સરકારનું વિકાસ માળખું પાયાથી શિખર સુધી. આને પાયો કહેવાય, આને શિખર કહેવાય. તો પાયામાં આપણી ગ્રામ સરકાર છે. આપણી સરકારી વ્યવસ્થા પિરામિડ જેવી છે. કેવી છે? પિરામિડ. પિરામિડ ઉપરથી સાંકળો થતો જાય. એના પાયામાં ગ્રામ પંચાયત છે. બીજા નંબરમાં તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. આપણી સરકારી વ્યવસ્થા પિરામિડ જેવી છે. સૌથી નીચે ગ્રામ પંચાયત, તેના ઉપર તાલુકા પંચાયત, પછી જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને છેવટે કેન્દ્ર સરકાર આવે છે. આ આપણને જે માળખું આપ્યું એ એવું દર્શાવે છે કે આપણી બધી જ સરકારોનો પાયો કોણ છે? ખૂબ સરસ. તો આપણી બધી જ સરકારોનો પાયો એ આપણો ગ્રામ સરકાર છે. આપણી જે રાજ્યની સરકાર, જો નાના નાના ગામડા ભેગા થઈ તાલુકો બને, તો આપણા તાલુકાનું નામ શું છે? સાંતરપુર. સરસ. સાંતરપુર જેવા નાના નાના બીજા તાલુકા ભેગા થઈ આપણો પાટણ જિલ્લો બન્યો. પાટણ જિલ્લા જેવા 33 જિલ્લા ભેગા થઈ આપણું ગુજરાત રાજ્ય બન્યું. અને આપણા રાજ્યો જેવા બીજા રાજ્યો ભેગા થઈ અને આપણો ભારત દેશ બને છે.